ભૂપતભાઈ ભાયાણી જોડાયેલા છે। ભૂપતભાઈ, ધારાસભ્ય રહી ચૂકેલા છો અને ફરી એક વખત હવે એ ભેસાણ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી જ્યારથી તમે તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારથી ચૂંટણી લડવાના છો એવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। નમસ્કાર ભાઈ, ચૂંટણી લડવાની ચર્ચાઓ તો ચાલતી હોય છે। ચૂંટણી ઉપર જે ચહેરાઓ જનતા સાથે જોડાયેલા હોય એવા ચહેરાઓના નામો પાર્ટીમાં પણ ચર્ચાતા હોય છે અને લોકમુખે પણ ચર્ચાતા હોય છે। તો મારું નામ ચર્ચામાં હોઈ શકે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું। ભારતીય જનતા પાર્ટીનો જે પણ આદેશ હશે એ આદેશ હું માનવાનો છું અને મારી પાર્ટી મને ક્યાંય પણ કામગીરીની જવાબદારીની સોંપશે તો એ હું જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો છું અને મારા તાલુકામાંથી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બેસે અને બંને જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજેતા બને એ દિશામાં હું તાકાતથી કામ કરવાનો છું। બાકી નામો તો ચર્ચામાં રહેતા હોય છે ભાઈ ઉમંગભાઈ। ભૂપતભાઈ, ગોપાલ ઇટાલિયા કેટલો મોટો પડકાર બનશે? કારણ કે હમણાં જ 2025ની અંદર પેટા ચૂંટણી ગઈ, 17,000 જેટલા વધુ મતોથી ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટાઈને આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ વિધાનસભા મત વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયા કેટલો મોટો પડકાર છે ભાજપ માટે? ના, ગોપાલ ઇટાલિયા કોઈ પણ પ્રકારનો પડકાર હોય એવું મને નથી લાગતું અને એમની જે છેલ્લા થોડાક મહિનાઓથી ચૂંટણી જીત્યા પછી જે કામગીરી રહી છે અમારા વિસ્તારમાં અને જે રીતની વાતોચીતો ચૂંટણી દરમિયાન થઈ હતી એ પ્રકારે કામગીરી કરી શક્યા નથી અને લોકો સાથે મતલબ જે દિલથી જોડાવવું જોઈએ અને જે તાકાતથી વેદનાની ડાયરીના મુદ્દાઓ એમને લખેલા હતા એ એક પણ મુદ્દાનું સોલ્યુશન આવેલ નથી, જેથી કરીને અમારી જનતા આ ચૂંટણી તો સ્થાનિક ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। લોકોની વચ્ચે રહેવાવાળો કાર્યકર્તા આમાંથી ચૂંટાઈ અને લોકોની સેવા કરતો હોય છે ત્યારે એમની પાસે કોઈ એવો સક્ષમ ચહેરો નથી કે અહીંયા ચૂંટણીમાં ટક્કર પણ આપી શકે। હું તો માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની દૂર દૂર સુધી ટક્કરમાં પણ આમ આદમી પાર્ટી નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને ગોપાલ ઇટાલિયા બિલકુલ પડકાર હોય એવું મને બિલકુલ લાગતું નથી। કોઈ પણ પ્રકારનો પડકાર એના તરફથી અમને નથી। જી બિલકુલ, આભાર ભૂપતભાઈ અમારી સાથે જોડાવા બદલ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।